મજાના લાડવા બની રહ્યા છે. આજે મલા ને મનીષા આવવાના છે હા અને અડદની દાળ અને બાજરાના રોટલા અને લાડવા અને ગણપતિ જાળવાના છે. તો ગણપતિ દાદા લાડવા ખાય, ગણપતિ દાદા લાડવા ખાય પછી આપણે ખાવાના. અને મલા આવે તું કે ખાઈ લે. ખૂબ સરસ મજાના લાડવા બની રહ્યા છે. મોણ દઈ રહીશું. મજાના ગણપતિ દાદાના લાડવા બની રહ્યા છે, આપ જોઈ શકો છો. મોણ નાખ્યું તેલનું અને હવે કડક લોટ બાંધવાનો ગરમ પાણી છે. આ પછી ભાખરી વણીને તળી નાખવાના, 4 કટકા કરીને. નાની નાની ભાખરી વણીને તળવાની એટલે સારી તળાઈ જાય જલ્દી. બરાબર. ચૂરમાથી ભાખરી વાહ, તળાઈ જાય. તળાય છે, હજી કામ ચાલુ છે. તળવી પડે ને. નાની કરીને તળ નાખવાની, કા મોટી કરીને 4 ટુકડા કરી નાખવાના. ખૂબ સરસ મજાની ભાખરી તૈયાર થઈ ગઈ છે. ગણપતિ દાદા લાડવા જમશે ત્યાર પછી અમે જમશું. સરસ. અને ભાવ ભર્યું નિમંત્રણ છે, બધા વિડીયો જોતા હોય ને લાડવા ગણેશોત્સવ માટે લાડવા જમવા માટે આવી જાઓ. લાડવા મિક્સર ને ભૂકો મિક્સરમાં દળી દેવાનું ને. કટકા કરીને આમાં દળવાનું. બરોબર. સાળી નાખવાનું, મોટું નીકળે એ પાછું દળવાનું. બરોબર. ભાખરી આમાં નાખી દેવાની ભૂકો કરી. ભાખરીને કટકા કરીને ભૂકો કરીને નાખી દેવાનું. પછી આમ થઈ જાય અને લાડવા બનાવવાના. આમાં કટકા નાખ્યા હોય પછી મિક્સર રાખવાનું. ભાખરી વણી હોય એના કટકા કરીને પછી ખૂબ સરસ મજાનો ભૂકો થઈ ગયો. પછી સાળવાનું. હા. ઘી નું મૂક્યું છે, એનું થઈ જાય એટલે ગોળ નાખવાનો. અને પાક ઉપર ગોળ આવી જાય ને એટલે પાક આવી ગયો કહેવાય. ગોળ ઉપર આવે એટલે આમાં રેડવાનું, પછી એલચી પાવડર નાખવાનો, પછી લાડવા વાળવાના. ગોળ ગરમ થઈ ગયો છે, ઓગળી ગયો. હવે આગળ પોહા વળશે. પાક તૈયાર થવા આવ્યો છે. આપણે શીખીનો પાક લેવો હોય ને તો આ રીતે લેવાનો હોય. એમને ગોળ નાખવાનો હોય ને 1 ચમચી ઘી નાખવાનું હોય. અને લાડવામાં થોડુંક વધારે જોઈએ. ગોળ ઉપર આવી ગયો એટલે પાક આવી ગયો કહેવાય. પાક આવી ગયો છે. સરસ મજાના લાડવા બની રહ્યા છે, આપ જોઈ શકો છો. સરસ મજાના લાડવા બની રહ્યા છે, જમવા બધાને. ગણપતિ દાદાના લાડવા તૈયાર થઈ ગયા છે, આપ જોઈ શકો છો. ખૂબ સરસ મજાના. નાગપુરથી આજ મનીષા આવે છે, માલા આવે છે, અમારી કૃપાલની ટમેટા, કાકડી, ચીબડા. અડદની દાળનો વઘાર થઈ ગયો છે ને દાળ પણ સૂર્ય કુકરમાં વખાઈ ગઈ છે. અડદની દાળ બની રહે છે.
ચટણી, હળદર, ધાણા જીરું, નિમક ને થોડું પાણી ને છાશ નાખવાની હોય. થોડીક વાર ઉકળવા દેવાની એટલે દાળ તૈયાર. અડદની દાળ, બાજરાના રોટલા અને ઠંડી છાશ. સરસ મજાની દાળ બની ગઈ છે, આપ જોઈ શકો છો. જય સ્વામી. જો મનીષાની આવ્યા છે. જય સ્વામિનારાયણ. નાગપુરથી મનીષાની આવ્યા. જય સ્વામિનારાયણ. માલા મન વાલી વાલી કો હવે તો લેસન કરવા મળી છે. ચિત્રકલા છે માલા હતા. જો કેવા મસ્ત દોરી, મસ્ત દોરી માલા. આમ દાદા હામું જોઈને દાદા હામું જતો કેવો કલર પીરો બીજો જય સ્વામિનારાયણ. બેટા શું કરો? જો આજ મનુષ્ય આવે, હજી નાગપુરથી આવે છે તો રસોઈમાં લાગી ગયા અને પોરો થઈ ગયો આજના જ. એવું છે? હા માલા. હા પોરો થઈ ગયો. હે કેટલી કલાક ટ્રેનમાં આવી પૂજ્યા? 15 કલાક. સરસ. તો મનુષ્ય આવતા હવે કામે લાગી ગયા છે ભાઈ. ખૂબ સરસ મજાની રસોઈ ચાલુ કરી દીધી છે. હવે ધીમે ધીમે થોડું થોડું રોજ રસોડાનું વધશે. થોડો થોડો સત્સંગ હાલી રહ્યો છે. તાપ બહુ પડે છે એટલે શરબત બનાવે છે લીંબુનું. રસોડાના કારીગર બદલી ગયા છે. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનના એકાંતિક કક્ષાના ભક્ત એકવાર યાત્રા કરવા માટે નીકળ્યા છે. જૂના સમયની અંદર યાત્રા માટે સંઘો નીકળતા. હમણાં કંઈક તમારા ગામમાં બસ કેટલી ગઈ? કેટલા ગયા? ઘણી ગયા. યાત્રામાં હું હું મનુ બાપા પૂછતો હતો, યાત્રામાં બધા શું કરે? ઘણી ભજન કરે તો ફાફા મારે. બે વસ્તુ મુખ્ય હોય પુરુષોને, એક ફાકી, બીજું ફાકા. પણ ભગવાનનું તીર્થે જવું સદગુરુ બોધવાની, તીર્થે જવું છે પ્રભુ પામવાની, ત્યાં મોજ કે શોખ કરે જઈને, તે આવશે પાપ પૂરું. વડતાલ તો એક ઠેકાણું હતું, જોબન પગીની ડેરી આકળ ખખડાવી. જોબન પગીને કીધું કોક આવ્યું છે એટલે આપણે જે મંદિરમાં બિરાજે છે અથવા આપણને જે મૂર્તિ ગમતી હોય મહારાજની, એ મૂર્તિને સંભાળે અને વાલા ભક્તો, આ સત્સંગ તો એટલું દિવ્ય છે. ઘણી વાર આપણે પ્રસંગ સાંભળ્યો હોય કે પંચાળાની અંદર સ્વામિનારાયણ ભગવાને ઉત્સવ કરાવેલો, શેલણ જમાડેલું, રાંધેલો ભાત, એમાં સાકર નાખી છોટી ધારે ઘી પીરસેલો, બધાને જમાડી દીધું. જમાડતા જમાડતા વધ્યું એટલે મહારાજને કહ્યું કે નદીની સામે કાંઠે જે લોકો રહે છે ને એને પણ આપણે આ જમાડીએ. એટલે એમને બોલાવ્યા, એમને બેસાડ્યા અને આજ એમના પણ ભાગ્ય ઉદય થયા છે. સ્વામિનારાયણ ભગવાનને સ્વયં પોતે પીરસ્યું. કોઈ દી જેમાં ન હોય તો ચસ્કો તો યાદ રહી જાય ને, પછી જમાઈ ન મળ્યું હોય ત્યારે યાદ રહી ગયું નથી. ઘણી વખત યાદ કરતા કે ફલાણાની જાનમાં ગયા હતા, હું ડાય નથી ગયા. મનોભાવમાં જેવા હોય તો લાડવા યાદ કરે, અમારી જાનમાં લાડવા હતા, યાદ કરે. એ બોલાને યાદ રહી ગયું કે સ્વામિનારાયણ ભગવાને તો જમાડેલું. એને વાનગીનું નામ યાદ હતું શેલણ, પણ એના ઘરવાળીને એવા ન હોય. એનો અંતકાળ એવો પણ રોજ ઉઠીને શેલણ સંભાળે. આપણે ચા ઉતારીએ, અમે નથી સંભાળતા તમારી